નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ પેન્શનરો માટે આજના તાજા સમાચારની. તો પેન્શનરોને મળતા માસિક મેડિકલ એલાઉન્સને લઈને આજ તારીખ 31/7/2026ના રોજ જાહેર કર્યો છે આટલો વધારો. તો પેન્શનર મિત્રો, કેટલો વધારો જાહેર કર્યો છે જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો અગાઉ આપણે એક વિડીયો મૂક્યો હતો જેમાં ગુજરાત રાજ્યના પેન્શનરોને આવતીકાલે જુલાઈ 2024ના માસનું પેન્શન કેટલું જમા થશે તેની વિગતવાર સમજૂતી આપેલી છે. તો આ વિડીયો જોયા બાદ તે વિડીયો પણ જોઈ લેજો, ન જોયો હોય તો, કારણ કે આવતીકાલે તમારે પેન્શન કેટલું જમા થશે તેની સંપૂર્ણ માહિતી આપણે જણાવી છે. તો ખાસ કરીને આજનો વિડીયો અંત સુધી નિહાળી ત્યારબાદ પહેલો વિડીયો પણ જોઈ લેજો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં જો વાત કરીએ તો જ્યારે સરકારે કર્મચારી યુનિયનોની ચોક્કસ માંગણીઓનો જવાબ આપ્યો નથી ત્યારે તેણે સ્પષ્ટતા કરી છે કે કમિશન સ્વતંત્ર છે અને સરકારને તેની આંતરિક ચર્ચાઓથી વાકેફ કરવામાં આવી રહી નથી. તો વિગતવાર જો વાત કરીએ તો કેન્દ્ર સરકારે પહેલીવાર સંસદમાં 8મા કેન્દ્રીય પગાર પંચ માટે ફિટમેન્ટ ફેક્ટરના મુદ્દા પર ચર્ચા કરી છે. તો જ્યારે સરકારે કર્મચારી સંગઠનોની ચોક્કસ માંગણીઓનો જવાબ આપ્યો નથી ત્યારે તેણે સ્પષ્ટતા કરી છે કે કમિશન સ્વતંત્ર છે અને સરકારને તેની આંતરિક ચર્ચાઓથી વાકેફ કરવામાં આવી રહ્યું નથી. તો રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે સરકારે 3 નવેમ્બર 2025ના રોજ 8મા કેન્દ્રીય પગાર પંચના બંધારણ અને સંદર્ભની શરતો અંગે એક સૂચના બહાર પાડી હતી. તો તેણે સ્પષ્ટતા કરી હતી કે 3 નવેમ્બર 2025ના રોજના ઠરાવમાં જણાવાયું છે કે 8મું કેન્દ્રીય પગાર પંચ પોતાની પ્રક્રિયા ઘડશે. તો ત્યારબાદ જો વાત કરીએ તો ફેમિલી યુનિટ અંગે સરકારે શું કહ્યું છે. તો રાજ્યસભાના સાંસદ જાવેદ અલી ખાને પૂછ્યું હતું કે શું કર્મચારી યુનિયનોએ ફિટમેન્ટ ફેક્ટરની ગણતરી માટે ઉપયોગમાં લેવાતા ફેમિલી યુનિટના કદમાં 3થી 5 સભ્યોનો વધારો કરવાની માંગ કરી છે, જેમાં કર્મચારીઓના માતા પિતાનો સમાવેશ થાય છે. તો તેમણે કમિશનની બેઠકો, કર્મચારી યુનિયનો સાથે પરામર્શ અને આ માંગણીઓ પર સરકારના પ્રતિભાવ અંગે પણ માહિતી માંગી હતી. તો મંત્રીએ સ્પષ્ટતા કરી કે આયોગની શરતોમાં કોઈ નવી જોગવાઈ નથી કે જેમાં કમિશનને તેની પ્રગતિ, વિચારણા હેઠળની ભલામણોની પ્રકૃતિ અથવા તેની ચર્ચા દરમિયાન પરામર્શ પ્રક્રિયા વિશે સરકારને અપડેટ રાખવાની જરૂર હોય. પરિણામે સરકાર પાસે કમિશન દ્વારા યોજાયેલી બેઠકોની સંખ્યા, અત્યાર સુધી કયા કર્મચારી સંગઠનોનો સંપર્ક કરવામાં આવ્યો છે અથવા તો આવી માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી છે કે કેમ તે અંગે કોઈ માહિતી નથી મિત્રો. તો ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર શા માટે આટલું મહત્વનું છે. તો ફિટમેન્ટ ફેક્ટર એ નવા પગાર પંચની ભલામણો લાગુ કરતી વખતે કેન્દ્ર સરકારના કર્મચારીઓના મૂળ પગારમાં સુધારો કરવા માટે વપરાતો ગુણક છે. તે કોઈપણ પગાર પંચનો સૌથી વધુ ચર્ચિત પાસું છે કારણ કે તે પગાર, પેન્શન અને નિવૃત્તિ લાભો પર સીધી જ અસર કરે છે. તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારી યુનિયનો 3.68ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરે છે. તો 8મા પગાર પંચની જાહેરાત પછી કર્મચારી સંગઠનો 7મા પગાર પંચ કરતાં નોંધપાત્ર રીતે વધારો ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે. તો ઘણા કર્મચારી સંગઠનોએ 3.68ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે, જ્યારે અન્યોએ 3 અને 3.5ની વચ્ચેની રેન્જ સૂચવી છે. તો કેટલાક સંગઠનોએ એવી પણ માંગ કરી છે કે લઘુત્તમ વેતન અને ફિટમેન્ટ પરિબળ નક્કી કરતી વખતે 3ને બદલે
5 કૌટુંબિક એકમોને ધ્યાનમાં લેવામાં આવે, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘરના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે દોસ્તો. તો ત્યારબાદ જોઈએ તો 8મું પગાર પંચ ક્યારે પોતાનો અહેવાલ રજૂ કરશે. તો સરકારે સમયરેખા અંગે સ્પષ્ટ પ્રતિભાવ આપ્યો હતો. તો નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર 8મા કેન્દ્રીય પગાર પંચની રચનાના ઠરાવમાં એવી જોગવાઈ છે કે કમિશને તેની રચનાના 18 મહિનાની અંદર તેની ભલામણો રજૂ કરવી પડે. તો 3 નવેમ્બર 2025ના રોજના ઠરાવ દ્વારા કમિશનની રચના કરવામાં આવી હોવાથી તેનો અહેવાલ મે 2027ના મધ્ય સુધીમાં આવવાની અપેક્ષા છે. તો ત્યારબાદ કેન્દ્ર સરકાર ભલામણોની તપાસ કરશે અને તેમના અમલીકરણ અંગે અંતિમ નિર્ણય લેશે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો અને માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી એક માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.